નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં વિવિધ 2 કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વરાછા ખાતે આવેલ નવનિર્મિત અશ્વની કુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ અઠવાલાઇન સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતેથી વિવિધ કેટેગરી પ્રમાણે આવાસનું ખાતમુહૂર્ત કરાયું હતું। ભેસ્તાન ખાતે બનનાર પોલીસ આવાસ કે જેમાં કક્ષા B 160 કોન્સ્ટેબલથી ASI માટે બનનાર હોય તો અમરોલી ખાતે B20 કે જેમાં પણ કોન્સ્ટેબલથી લઈ ASI સુધી, પાલ ખાતે C24 PSI ક્વાર્ટર અને કોન્સ્ટેબલથી ASI માટે બનનાર આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું। 75 કરોડના ખર્ચે અર્બન પોલીસ સ્ટેશનના બાંધકામ થનાર છે, જેનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું। આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે जो हमारा રહેણાંકના जो વિસ્તાર છે हमारा पुलिस स्टाफ માટે અહીંયા માનની जो नायब मुख्यमंत्री श्री हरभाई संघवी साहब तरफથી અત્યારે जो 75 કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા, જેમાં આ હેડક્વાર્ટર ખાતે 160 જેટલા जो કોન્સ્ટેબલ્સના ક્વાર્ટરના નિર્માણ થવાના છે, જેમાં 2 આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને 10 સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર जो पुलिस स्टेशन ઉપર 28 જેટલા जो કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં जो पुलिस स्टेशनના અંદર जो અમારી જગ્યા છે ત્યાં जो 24 જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો અને ભેસ્તાનમાં जो 24 કોન્સ્ટેબલનો ક્વાર્ટર, એટલા બધા મળીને 224 જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે जो 75 કરોડ રૂપિયાના ખર્ચથી जो બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ 1.5 થી 2 વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે જો तो एना जो माननीय नायब मुख्यमंत्री साहब तरफથી એના ભૂમિપૂજન કરવામાં આવ્યા અને આવનાર દિવસોમાં પર जो જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે કે સમગ્ર जो અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે, આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે जो નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે, જેના ઉપર અમે લોકો કાર્યવાહી કરીએ છીએ।